વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના વાઘોડિયા રોડ પર ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે। વાંકુટ સોસાયટી તરફ જવાનો રોડ બેસી ગયો। આખી કાર ભૂવામાં ગરકાવ થઈ જાય તેવો ભૂવો પડ્યો છે। કોર્પોરેશને ભૂવો પડતા બેરીકેટિંગ લગાવ્યા। ડ્રેનેજના પાણી ઉલેચવા માટે પંપ મૂકવામાં આવ્યા છે। 3-4 દિવસ બાદ પણ ભૂવાનું સમારકામ કરવામાં આવશે। ચૂકાયેલ ભૂવો પડ્યો છે। ફરી એકવાર ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે ત્યારે હાલ વેંકુટ સોસાયટી તરફ જવાનો રોડ આખો બેસી ગયો છે। વડોદરાના વાઘોડિયા રોડ પર ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે। વેંકુટ સોસાયટી તરફ જવાનો રોડ બેસી ગયો। આખી કાર ભૂવામાં ગરકાવ થઈ જાય તેવો ભૂવો પડ્યો છે। કોર્પોરેશને ભૂવો પડતા બેરીકેટિંગ લગાવ્યા પરંતુ હજુ પણ કોઈ પ્રકારનું સમારકામ કરવામાં નથી આવ્યું। ડ્રેનેજના પાણી ઉલેચવા માટે પંપ મૂકવામાં આવ્યા। 3-4 દિવસ બાદ હવે ભૂવાનું સમારકામ કરાશે, જેને લઈને વાહન ચાલકોને અગવડતા ભોગવવાનો વારો આવ્યો છે। કેટલું ઊંડું છે આ કઈ રીતે થયો છે મને એ જ નથી ખબર। રસ્તો એટલે હું બસ ઉપર આમ પેલો મેકઅપ લગાવવાની જેમ રસ્તો બનાવી દીધો સાહેબ। આ ધડ કરીને આ જો આટલું ઊંડામાં જો પડ્યું સાહેબ તો કોણ જવાબદાર છે? વડોદરા શહેર સંસ્કારી નગરીને ઘણા ઉપનામ આલ્યા છે। વડોદરા શહેર સંસ્કારી નગરી, મચ્છર નગરી, વડોદરા શહેર સંસ્કારી નગરી, ભુવા નગરી, વડોદરા, કડોદરા। આજે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર ભૂવો પડ્યો છે। મસ્ત મોટો ભૂવો છે, 2 4 વ્હીલર આવી જાય એટલો મોટો ભૂવો પડ્યો છે। ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આજે અહીંયા દેખાતા પણ નથી। બીજી વસ્તુ એ છે કે આટલો મોટો ભૂવો પડ્યો છે ત્યારે અહીંયા નગરસેવકોએ, ધારાસભ્યો આવીને પોતે બોર્ડ લગાવવું જોઈએ કે આ ભૂવો અમે પાડ્યો છે। હવે આ ભૂવો પડ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક નવીન કામ થશે, એમાં કોન્ટ્રાક્ટરનું પેટ ભરાશે, સત્તાધીશોનું પેટ ભરાશે, અધિકારીનું પેટ ભરાશે, એના ધારાસભ્યનું પેટ ભરાશે, એમના છોકરાને સારું ભણવા મળશે। એટલે ભૂવા કેમ પડી રહ્યા છે આવું વડોદરા શહેરની જનતાએ વિચારવાનું। વડોદરા શહેરને સ્માર્ટ સિટીનું બિરુદ આપવા થનગનતા આ સત્તાધીશો આજે આ ભુવા નગરી જે નામ આપ્યું છે એ સાર્થક થયું છે। અને વડોદરા શહેરમાં ચોમાસું આવે એટલે ભૂવા ન પડે